વડોદરા વાઘોડિયા રોડ કલા દર્શન રોડ પર આવેલી નંદનવન ડેવલપર બિલ્ડિંગની નવી સાઇટ પર દિવાલ ધરાશાયી થવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જે સર્જન એન્કલેવ અને બાલાજી પ્લેટી કોમ્પ્લેક્સ વચ્ચે બનેલી નવી ઇમારતની સેફ્ટી વોલ ધરાશાયી થતા બંને કોમ્પ્લેક્સના રહીશોમાં ધ્રસ્તના કારણે દોડ ભાજપ અને ચિંતાની લાગણી જોવા મળી છે, પરંતુ કોઈ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી નથી। જે બિલ્ડર પરેશ પટેલ જણાવ્યું હતું કે તમામ પ્રિકોશન પગલાં લીધા હતા અને દિવાલનું ધરાશાયીનું પાણીની લીકેજના કારણે થયું હતું। જે બીજી તરફ સ્થાનિક રહેવાસી કૃષ્ણા મકવાણાએ આક્ષેપ કર્યા હતા કે તાત્કાલિક પગલાં લઈને રહીશોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે। પાણીગેટ ફાયર સ્ટેશન કોલ મળેલ કે કલા દર્શનની બાજુમાં સર્જન કોમ્પ્લેક્સની બાજુમાં એક દિવાલ ધરાશાયી થઈ છે, તો સ્થળ પર આવતા જાણવા મળેલ કે બાજુની જે દિવાલ ધરાશાયી થઈ છે, જે બાજુમાં કોઈ કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે, એના કારણે એવો બનાવ બન્યો એવું લાગી રહ્યું છે। અને જે દિવાલ ધરાશાયી થઈ એના કારણે ઉપર જે કોમ્પ્લેક્સમાં મકાનો છે તેમાં પણ એની અસર થઈ છે, જેના કારણે હવે અત્યારે જે કોમ્પ્લેક્સમાં રહેનાર પબ્લિક છે એમને ખાલી કરવાની પ્રોસેસ ચાલુ છે। ના, તેઓ કોઈ બનાવ નથી બન્યો કે કોઈને જાનહાનિનું નુકસાન થયેલું હોય। અર્જુનદાન ગઢવી સ્ટેશન કલા દર્શન થી ડીમાર્ટ જતા રોડ પર આ વચ્ચે સર્જન કોમ્પ્લેક્સ અને બાલાજી એન્કલેવ જે બીપીએસ જૂની હતી એની સામેનો રોડ છે। ત્યાં આગળ એક નવું કામ થઈ રહ્યું છે, તો એ લોકોએ જે ખાડા ખોદ્યા છે એના લીધે સર્જન અને બાલાજી બે બિલ્ડિંગને ડેમેજ થવાનો ભય છે, અને એ લોકોએ જે ઊંડા ખાડા ખોદ્યા છે એના લીધે અમારા ઘરમાં વાઇબ્રેશન પણ ચાલુ થઈ ગયું છે, અને એક દુકાનનું પતરું ઓલરેડી પડી ગયું છે, બીજું પડવાની તૈયારીમાં છે। એટલે ભયના માર્યા બધી જ પબ્લિક રોડ પર આવી ગઈ છે। ઘરમાં રહેવાનો ભય લાગે છે, કારણ કે બિલ્ડિંગ પડે એવો ભય થઈ ગયો છે, અને ઓલરેડી આ બંને બિલ્ડિંગ 25 થી 26 વર્ષ જૂની છે, એટલે રીડેવલપમેન્ટમાં જાય એવી પોઝિશન તો આવી જ ગઈ છે એના લીધે બધાને ભય છે, એટલે બધા બાર હા થઈ ને। આ અહીંયા ગાડી જે દુકાન છે એનું પતરું ઢળી ગયું, અને જે કમ્પાઉન્ડ વોલ હતી એ પણ આખી પડી ગઈ છે। મારું નામ કૃષ્ણા મકવાણા, બાલાજીમાં રહું છું। અમારો નંદનવન ડેવલપર છે, નંદનવન કોમ્પ્લેક્સ છે। અમે કોમ્પ્લેક્સમાં બનાવતા પહેલા પ્રિકોશન તો લીધેલા છે, ફાઇલ પણ કરેલી છે, પરંતુ કોમ્પ્લેક્સ બનાવી રહ્યા છે તો આજુબાજુનું કોમ્પ્લેક્સ રેસિડેન્શિયલ છે તેનું લીકેજના કારણે ઢળી પડી છે। કોઈ પણ જાતનું નુકસાન, એટલે નુકસાન મીન્સ કે કોઈ હોનારત થઈ નથી અને કોઈ જાતની તકલીફ પડી નથી, બરાબર છે। અને તે છતાંય કોમ્પ્લેક્સના રહીશો જોડે બેસી અને વચ્ચેનો આપણે રસ્તો કરી અને સારું કરીશું। કઈ દિવાલ? એ દિવાલ પડી જાય ને, પરંતુ એ અમારા પાઇલ સાથે આખી પડી ગઈ છે। એનું કારણ એક જ છે કે પાછળથી ભેજને કારણે લીકેજ પડી ગઈ છે। એવું કે છે, પણ આપણે એને ટેકનિકલ માણસોને બોલાવી અને એનું સોલ્યુશન લાવી લઈશું। ના, કોઈ ઘટના ઘટી નથી, એ તમે પૂછી શકો છો ને જોઈ પણ શકો છો।